પણ ડોક્ટર અવેલેબલ નથી. તમે લાવો પેશન્ટ આઈડી બતાવો તમે. આ ઇમરજન્સી વોર્ડમાં કમસે કમ 3 થી 4 ડોક્ટરો તો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હા ભાઈ આજની તારીખમાં અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અત્યારે 10:15 વાગ્યાનો ટાઈમ છે. કેટલા ડોક્ટરોની હમણાં હાજરી બોલાય છે અહીંયા? ત્યાં ગાડી 3 પેશન્ટો ઇમરજન્સીમાં છે. એક જ ડોક્ટર છે. હવે એ ડોક્ટર કોને કોને જોયું? પણ મેડમ એક જ ડોક્ટર છે અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં. તો બીજા ડોક્ટરો પણ કઈક દેખે કે ના જોઈએ? હવે આટલી બધી પબ્લિક અહીંયા ગાડી આવેલી છે. આ તમે જુઓ અહીંયા ગાડી. પેલા બિચારા એક જ ડોક્ટર એક જ પેશન્ટ ને જોઈ છે અને બીજા 2 પેશન્ટો એકદમ સિરિયસ કન્ડિશનમાં છે. 150 ડોક્ટર નો સ્ટાફ છે. હમણાં 15 દિવસ પહેલા જ અહીંયા ગાડી આવ્યો હતો. બરાબર, અહીંયા મેં પૂછાયું તો 150 ડોક્ટર નો સ્ટાફ છે અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અત્યારે એક જ ડોક્ટર છે. 250 થી 300 માણસો તમારા જેવા સ્ટાફ છે. તો અહીંયા ગાડી હમણાં હાલમાં એક પણ ડોક્ટર હાજર નથી. લાવો તમે મને બતાવો કોણ કોણ અવેલેબલ છે અહીંયા ગાડી. સર્જરી સિવાય અહીંયા ગાડી બીજા કયા કયા ડોક્ટર છે તે પણ મને એની માહિતી આપો. આટલા ડોક્ટરો છે. આ બાજુ આવો. 31 ડોક્ટરો છે. હે પેલા જેઆર હોય છે, પછી સેકન્ડ કોલ હોય છે, એવી રીતના હોય છે. અત્યારે હાલમાં 10 વાગ્યાના ટાઈમે અત્યારે કેટલા ડોક્ટરોની અહીંયા ગાડી હાજરી બોલે છે તે તમે મને મેડમ કહો. અહીંયા ગાડી ટોટલ અહીંયા ગાડી તમે મને 31 ડોક્ટરોનું લિસ્ટ આપ્યું છે. 31 સિવાય 3 આ 184 ડોક્ટરોના એ છે લિસ્ટ છે અહીંયા ગાડી. પણ મેડમ આ લિસ્ટમાં 184 ડોક્ટરોનું નામ છે. 184 ડોક્ટરોમાં અહીંયા ગાડી ફક્ત એક જ ડોક્ટર અહીંયા હાજર છે અને અહીંયા ગાડી 3 પેશન્ટ સિરિયસ છે. કોઈ મરી જશે તો એની જવાબદારી તમે લોકો કોઈ લેવાના છો? હા, આ 184 ડોક્ટરોનું લિસ્ટ છે. આ જો આ કેમ અમે પણ પ્રજાના પૈસા ટેક્સના પૈસે તમને આપે છે. 184 ડોક્ટરોમાંથી અહીંયા ગાડી એક જ ડોક્ટર હાજર રહેતો અને તમે હજુ હમણાં જ એટલે શાંતિથી વાત કરે એટલે માણસ મરી જાય પછી વાત કરે તમારી જોડે. સિસ્ટરને મેં ક્યારનું વાતું ત્યાંથી 4 થી 5 વાર બોલાવ્યા કે અહીંયા ગાડી કોઈ એક ડોક્ટર તો બોલાવો. એક જ ડોક્ટર છે. તમે ઇમરજન્સી વોર્ડમાં જુઓ. અને એક જણને માથામાં પેલી ટાવી કે કઈ માર્યું છે. બીજા પેશન્ટનું એક્સિડન્ટ થયું છે. બીજું એક પેશન્ટ ત્યાં ગાડી છે એકદમ સિરિયસ કન્ડિશન. બરાબર.